ઘરની બહાર पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई तेरा दर्द न जाने कोई पिंजरे के पंछी रे बापा पूछ आ देखा तो नहीं હાલો માલો હા બેઠો તો હેડ્યો આવ્યો ખબર નહીં કે બાપો છે તમ કામ કરે જે લોટો પાણી ભરતો જાઓ મને ખબર તમારે પાણી પીવું છે એટલે ખબર ના હોય કે બાપાને તરત લાગે મને ખબર તું તારા વહુની વરાશ બાપો હોકે મળતો લઈને આયા છે કોર્ટ મેનેજ કરીને બાપા શું છે અમારે ફરવા જવું તું અલ્યા બાપાની પથારી ફેરવી નોશી છે અને હજી તમારે ફરવા જવું છે મજૂરી કરો બધો ભાઈ અમે હવાના આવીને આમ એડા ભેગા કરીએ છીએ બાપા પૈસા હોય તો આલો પૈસા કશું છે નહીં મારા બેન તો પૈસા જોતા મજૂરી કરો આ બાપો હવાનો મજૂરી કરે છે ખબર પડે છે કે નહીં પડતી આ એડા ગોદ્યા ભેગા કરું છું હાલો બાપા નહીં લે પૈસા ઘેર તો બેસો પો ને ચાર નો હો મને આવતો હેડો હું તો કે ફરવા જવું છે અને ફરવા આ છે તારનું ભાઈ ઋષિ ખાવા છે કોમ હેડો કોમ તો કરાવવું નહીં કશું લઈને આયા છે કોર્ટ મેરેજ કરીને જગા મોબાઈલ નવો લાયો યસ હોલ્ડ મે મી તને કીધું છે કે મારા આગળ અંગ્રેજી ના બોલતો તું લ્યા જો બોલતો ઈ બોલજે આ બાબુ બેંકર આગળ કદી અંગ્રેજી ના ફાડતો તું ગુજરાતીમાં વાત કર ઓ બાબુ અંકલ મહિનો જ થયો 25,000 માં લાયો આ ફોન કુકા ખોટા ખર્ચા કરે છે બોલ બેન અલ્યા તું માર ખે ને તાને તું જપે મી તને ના પાડીએ કે મારા આગળ અંગ્રેજી ના બોલ મોટો અંગ્રેજી વાળો થઈ ગયો છે તે શું છે બોલ 1500 રૂપિયા તાલો 10 દાડાનો વાયદો આ 25,000 નો મોબાઈલ લઈ ફરો છો અને ગુજામાં 1500 રૂપિયા નહીં સાંભળ્યો માગતા શરમ આવી જો હેડ આયા અરે ના જો મારે કેવું હોય ખબર છે મારે 3 જણની રસોઈ બનાવવાની હોય મારા સસરાની સંજયની અને મારી સબ્જી બનાવી દીધી છે એટલે આખો દાડો તારી બેનપણીની વાતો જ કર કરવાની નવરી બજાર નવરી છે શું બોલ્યો આંજલી સાંભળું તને થોડી વારમાં કોલ કરું હો શું બોલે તું મજા નહીં આવે હો શું બોલે બોલ હવે બોલ એટલે કોઈ આખો દાડો વાતો ના કરવાની હોય તો હું કોની જોડે વાતો કરું મારી પાસે આ એક બેનપણી છે હું નહીં એટલે તું મારી બેનપણી છે હું તારો ધણી છું બધોથી મોટો બેનપણો તમે કોર્ટમાં સહી કરીને રાજી ખુશીથી આવ્યો આ ભાઈ અમારા તમને લાયા રાજી ખુશીથી આ દરરોજ સના ઝઘડા છે સંજા ભૂકા લોકોને જણાવો છો કોમ ધંધો કરો થોડો ધડ કરો છે સંજા હા 2,000 રૂપિયા મેં હું પેલા ખેતરમાં ટ્રેક્ટર આવે છે ને એ છેડાઈને આવું છું બાપા 500 રૂપિયા લઉં બૂટ લેવા એક પૈસો નહીં લેવાનો મારા પેલા ટ્રેક્ટર ને શેરો બનાવવાનું છે આમ કે મારી પાસે રૂપિયા નથી હજી અડતો ના પૈસા ને હું શેરા ના આવું થિયેટરમાં જઈને
જ નહીં. પણ હું તને બોલ્યો જ નહીં બકા હો. હું તને ચો બોલ્યો બકા? તો હું તને નહીં બોલી. તને આ કોણ બોલી? જે બોલ્યું હોય એ. કોર્ટમાં લગ્ન કદી કરાય જ નહીં. હા યાર, હું તમને 1 કલાકમાં તો તમને પૈસા ભરી દઉં છું અને તમે મારો ફોન બંધ ના કરતા હોય યાર. હા 1 કલાક આપો મને. 1 કલાકમાં તો હું તમારો હપ્તો ભરી દઉં છું. હો હા હેડો હા 1 કલાક આવો મને. હા હા લત્તુ ભાભી, લત્તુ ભાભી. હાય લેગા ભાઈ. હાય લત્તુ ભાભી, મારા ફોન નો હપ્તો ભરવાનો છે. તો હું શું કરું? પૈસા હોય તો આપણ. મારી પાસે ક્યાંથી પૈસા હોય લેગા ભાઈ? લત્તુ ભાભી, આપણ 1500 રૂપિયા હોય. મારો ફોન બંધ થઈ ગયો. અરે મારી પાસે પૈસા નથી લેગા ભાઈ. પ્લીઝ લત્તુ ભાભી આપો ને. પણ મારી પાસે સાચેમાં પૈસા નથી. આપો ને લત્તુ ભાભી, મારો ફોન બંધ થઈ જશે. હું શું કરીશ? પ્લીઝ હેલ્પ મી લત્તુ ભાભી. પણ પછી પાછા ક્યારે આપશો? 1 કલાકમાં પાછા આપી દઉં. પાક્કું 1 કલાકમાં પાછા આપી જશો? પાક્કું લત્તુ ભાભી, 1 કલાકમાં તો ફટાફટ હું તમને પાછા આપી દઉં. સારું બેસો. ઓકે. સંજય ક્યાં મૂક્યા હશે? સંજય પૈસા ક્યાં મૂકે છે? હમણાં તો બાપુજીએ આપ્યા છે. ભાઈ પાક્કું કલાકમાં પાછા આપી જશો? લત્તુ ભાભી, 1 કલાકમાં તમને પાછા આપી દઉં છું. જુઓ, આ મારા પૈસા નથી, બાપુજીના છે. એટલે હું તમને ચોરી છુપકે પૈસા આપું છું. કલાકમાં પાછા આપી જજો. હા ભાભી, તમારો વિશ્વાસ નહીં લેગા ઉપર? વિશ્વાસ છે લેગા ભાઈ, પણ મારા નથી. મારા રૂપિયા હોત ને હું આપી દઉં તો ચાલે. ઓકે લત્તુ ભાભી, લેટ ગો. કલાકમાં પાછા? હા હા લત્તુ ભાભી, ના કેવું પડે. 1 કલાકમાં પાછા. સંજય, પેલા પૈસા તમે મેળવા લે છે ને, પેલા હેડ પેલું ટ્રેક્ટર આવી છે ફેરવા માટે, એને આપી દઈએ. હાલો બાબા. પૈસા લીધા તા હોય? કયા પૈસા? 2000 રૂપિયા મેલ્યા તા. પણ હું શું કરવા લઉં? મારે શું કામ છે? લીધા હોય તો લાયક પેલા બાપુ માંગુ. અરે પણ ગમે તે જ ના માંગતું હોય, હું શું કરવા પૈસા ને લઉં? આ તો 500 રૂપિયા તું 2000 રૂપિયા હતા. મને શું ખબર? તું નહીં લીધા? સંજય, સંજય, લાયક પેલો ટ્રેક્ટર વાળો રાહ જોઈ રહ્યો છે. આટલા જ શું બાપા? બીજા તો જા 1500 રૂપિયા. બાપા ચોરી થઈ ગઈ. અલ્યા ઘર કરી ગયું. ઘરમાં મારા ઘરમાં કોણ ચોર આવ્યો? ખબર નહીં બાપા, ચોરી થઈ ગઈ. નહીં અલ્યા તમે કહું છો ઈ ચોરી કરી હોય, બીજું કોણ કરે ઘરમાં ચોરી? હા, હું નહીં લીધા બાપા. આપણે તો ગયા 1500 રૂપિયા તો ગયા. મને ખબર નહીં પણ હું નહીં લીધા. અલ્યા હાચો બોલ, હાચો બોલ એલા. પણ હું નહીં લીધા. અલ્યા તમે
ઘરમાં કૂણ ચોર બેહી જાય કોઈ ઘર ઘરી ગયું તું મારી નજરો આગળ જ આવતો ના કોઈ કે મરી ગયો મારે પેલા ટ્રેક્ટર ના હું જવા લેવાનો 1500 રૂપિયા છે ને મેં લેગા ભાઈને આપ્યા હતા એમનો ફોનનો હપ્તો ભરવો હતો ને એટલે તારા લીધે મારો બાપો મને કેટલો જબરદસ્ત